નમસ્કાર મિત્રો, આજે આપણે માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ 2007 ને શરૂ કેવી રીતે કરવું એનો પરિચય મેળવીએ. ત્યાર પછી એને કેવી રીતે બંધ કરવું એ પણ આપણે એક વિડિયો દ્વારા સમજીએ. સૌપ્રથમ આપણે સ્ટાર્ટ મેનુ ઉપર ક્લિક કરીશું અને સ્ટાર્ટ મેનુની અંદર અહીં લખીશું પીઓ લખતા અહીંયા આગળ માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ 2007 આવી જાય છે. મારી પાસે કોમ્પ્યુટરની અંદર ઓલરેડી માઇક્રોસોફ્ટ 2003 પણ છે, પણ અત્યારે આપણે માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ 2007 ને આપણે ખોલીશું. તો મિત્રો, માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ ખુલી ગયું છે. આ પાવરપોઈન્ટનો ઉપયોગ ખાસ કરીને તમે કોઈ તમારે પ્રેઝન્ટેશન આપવું હોય એની અંદર કરતા હોવ છો. સ્કૂલની અંદર બાળકોને વધુ સારી રીતે સમજ પડે એના માટેના પણ સ્લાઇડ શો બનાવતા હોવ છો. તો અહીંયા આગળ પહેલું લખેલું છે ક્લિક ટુ એડ ટાઇટલ. તો એની અંદર આપણે સૌપ્રથમ ટાઇટલ લખીશું. હું અત્યારે લખું છું માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ 2007. મિત્રો, અહીંયા આગળ મેં માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ 2007 ટાઇટલ મારી દીધું છે. તમે અહીંયા આગળ જોઈ શકો છો મિત્રો, આ જે ઉપરનો ખૂણો છે ડાબી બાજુ, જેને આપણે ઓફિસ બટન કહીશું, એના ઉપર આમ ક્લિક કરીશું તો નવું પાવરપોઈન્ટ ખોલવા માટે ન્યૂ ઉપર કરીશું, અથવા તમારું જૂનું પાવરપોઈન્ટ બનાવેલું હોય પ્રેઝન્ટેશન તો એને ઓપન કરી શકો છો, અહીંથી સેવ કરી શકો છો. અત્યારે આપણે એને આ જે પાવરપોઈન્ટ બનાવ્યું છે એને સેવ અહીંથી કરી દઈએ. પહેલી વાર એને હું ડેસ્કટોપ ઉપર સેવ કરી દઉં છું. અહીંયા આગળ તમે ઉપર જોઈ શકો છો હોમ, ઇન્સર્ટ, ડિઝાઇન, એનિમેશન, સ્લાઇડ શો, રિવ્યૂ, વ્યૂ, એડ ઇન્સ અને ફોર્મેટ. આ બધા જે મેનુ છે એ મેનુના નીચે દાખલા કે અત્યારે હોમ ઉપર છે તો આ હોમની અંદર બધા અલગ અલગ પ્રકાર નવો સ્લાઇડ શો લેવો તો અહીંથી લઈ શકીએ છીએ, અહીંથી ફોન્ટ બદલી શકીએ છીએ, અલગ અલગ પ્રકારનો અહીંયા આગળ આપી શકીએ છીએ. દાખલા કે અહીંયા આગળ આ લખાણ છે એ લખાણને અહીંથી હું બોલ્ડ પણ કરી શકું છું અને અહીંથી ઇટાલિક પણ કરી શકું છું. અહીંયા બોલ્ડ ઇટાલિકની સાથે એક નવી પણ અહીંયા ટેક્સ્ટ શેડો. આ ટેક્સ્ટ શેડોની જે ફેસિલિટી છે એના ઉપર તમે ક્લિક કરશો તો આ જે લખાણ છે એ થોડું આમ શેડો ટાઈપનું થઈ જશે. થોડું અલગ જ પ્રકારનું આમ થતું હોય એવા પ્રકારનો એમાં શેડો થઈ જશે. ત્યાર પછી ઇન્સર્ટ. આ બધા ઇન્સર્ટ મેનુની અંદર આ બધા જે અત્યારે ખોલેલા છે બધા ઇન્સર્ટ મેનુની અંદર આવશે. આ ડિઝાઇનની અંદર તમે કયા પ્રકારની ડિઝાઇન રાખવી છે પાવરપોઈન્ટની અંદર તમે અહીંથી બદલી શકો. એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. અહીંથી એનિમેશન, અહીંયા સ્લાઇડ શો જોવા માટે, રિવ્યૂ, વ્યૂ, એડ અને ફોર્મેટ આ બધા છે. અત્યારે આપણે હોમ ઉપર ક્લિક કરી દઈએ. હવે આ જે બ્લોક છે એ બ્લોકના નીચેના ભાગની અંદર અહીંયા આગળ કમ્પ્યુટરના અંદર આ જે ભાગ છે એ ભાગ અહીંયા આગળ ઘણીવાર ઉપરના ભાગની અંદર પણ છે. તમે અહીંયા આગળ લખતી વખતે અહીંયા આગળ ક્લિક કરો એટલે જે લખાણ હોય એ સેવ થઈ જાય છે. અહીંથી બીજા એડ કરવા હોય તો પણ કરી શકો છો. કોઈ નવું પાવરપોઈન્ટ ખોલવાની શોર્ટકટમાં રાખવું હોય તમારે તો અહીંયા આગળ તમે સેટ કરી શકો છો અને અહીંથી એને દૂર પણ કરી શકો છો. અહીંથી કરશો તો એ દૂર પણ થઈ જશે. હવે મિત્રો, અહીંયા ટાઇટલ મારી દીધું છે. એ ટાઇટલના ઉપર જ્યારે આમ ક્લિક કરીશું આ એટલો ભાગ સિલેક્ટ થશે અને પછીથી આમ ધીમે રહી અને તમારા માઉસની જે ડાબી કી છે એનાથી તમે આમ ઉપર સરકાવી શકશો, અથવા કમ્પ્યુટરની જે એરો કી છે એ એરો કીનો ઉપયોગ કરીને પણ તમે ગમે તેમ આગળ પાછળ એને લઈ જશો. આ એનું ટાઇટલ છે. હવે આ નીચેનો જે ભાગ છે ક્લિક ટુ એડ સબમિટ. મિત્રો, આ જે ભાગ છે એને આપણે ટેક્સ્ટ પ્લેસ હોલ્ડર કહીશું, જેની અંદર જે કંઈ આપણે લખાણ લખવાનું છે એ લખી શકીશું. મિત્રો, અહીંયા આગળ હવે તમે અહીંયા આગળ જોઈ શકો છો આ જે ભાગ છે આ પ્રેઝન્ટેશન તમે બનાવેલી સ્લાઇડ છે એ સ્લાઇડ અહીંયા આગળ નાના સ્વરૂપે દેખાતી છે, જેને આપણે આ જે ભાગ છે એને આપણે ટેબ 10 કહીશું. હવે આ જે સ્લાઇડ છે એની નીચેના ભાગની અંદર અહીંયા ક્લિક એડ નોટ. અહીંયા આગળ તમારે કોઈ નોટ લખવી હોય તો એને લખી શકશો, જેને આપણે નોટ પેન કહીશું. આ પાવરપોઈન્ટને સ્લાઇડ શો સ્વરૂપે જોશો ત્યારે એ લખાણ માત્ર તમારી જાણ ખાતર જ છે, એ એની અંદર પ્રદર્શિત થશે નહીં. હવે આ નોટ પેડની નીચેનો જે ભાગ છે, આ નીચેની પટ્ટી જે દેખાય છે, આ જે પટ્ટી સ્લાઇડ 1, ઓફિસ થીમ, એને આપણે સ્ટેટસ બાર કહીશું. સ્ટેટસ બારની અંદર તમને ખ્યાલ આવશે કે તમે અત્યારે કયા નંબરની સ્લાઇડ ઉપર છો. તો અહીંયા આગળ હું પહેલા નંબરની સ્લાઇડ ઉપર છું. અત્યારે મેં આ જે થીમ વાપરી છે કયા નામની થીમ છે તો ઓફિસ નામની થીમ છે. અત્યારે મારી કઈ લેંગ્વેજ ચાલુ છે એ બધું બતાવશે. ત્યાર પછી અહીંયા આગળ તમે જમણી બાજુ જશો તો જમણી બાજુની અંદર આ જે અત્યારે સ્લાઇડ છે એ સ્લાઇડને તમે નાની મોટી કરવા માટે ઝૂમ ઇન અને ઝૂમ આઉટ કરી શકશો. આમ દાખલા તરીકે મોટો કર્યા પછી ફરી પાછું આપણે મૂળ સ્થિતિમાં લાવવું હોય તો અહીંયા આગળ જે ખૂણાની અંદર બતાવે છે ફિટ સ્લાઇડ ટુ કરેક્ટ વિન્ડો, એના ઉપર ક્લિક કરશો એટલે મૂળ સ્થિતિમાં આવી જશે. અહીંથી આપણે સેવમાં જઈ અને અહીંથી સેવ કરી દઈશું. મિત્રો, આપને આ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આપ નવા અપડેટ મેળવવા માંગતા હો તો આપ પ્લે સ્ટોરમાં જઈ EDUSAFAR એજ્યુસફર લખી અને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરશો. અમે આપને નવા અપડેટ અમારી એપ્લિકેશન દ્વારા આપને મોકલતા રહીશું. આવજો.